નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝ માંથી હું તતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। હમણાં કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે એ આ સ્કૂલનો વિવાદ છે। આ સ્કૂલ એટલે કે મિર્જાપરની કુમાર શાળા બનેલી છે ને જેનું હાલમાં નવું બાંધકામ થયું છે અને એ બાંધકામમાં ખૂબ જ ત્રુટીઓ હોવાને કારણે શાળાના મુખ્ય શિક્ષિકાએ આ બાંધકામના અંગે સહી કરવાની ના પાડી દીધી કે આ જર્જરિત શાળામાં જો બાળકો ભણશે તો એમના જીવ ઉપર જોખમ થશે અને એવું કરતા જિલ્લા શિક્ષણ અધિકારીને સાથે લઈને જ્યારે જિલ્લા વિકાસ અધિકારી પાસે જવાનું થયું ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ ખૂબ જ તોછડું વર્તન એમની સાથે કર્યું અને એમને એવું કહી દેવામાં આવ્યું હતું કે આ સ્કૂલ છે તમે ચલાવી લો, તમારા માટે કોઈ તાજમહેલ બનાવવામાં નહીં આવે। જે જિલ્લા વિકાસ અધિકારી છે એમનો આવો તોછડા વર્તનની અનેક કચ્છમાં દાખલાઓ છે અને મોટા ભાગે તમને ખબર છે કે કચ્છ જિલ્લામાં જે અધિકારીઓ આવતા હોય છે તે શિક્ષાના ભાગરૂપે જ આવતા હોય છે એટલે એનો મતલબ એ માની શકાય કે તેઓ રીઢા જ છે અને રીઢા અધિકારીઓને જ કચ્છમાં મૂકવામાં આવે છે। જ્યારે આજે અમે સ્કૂલની ચકાસણી કરી કેમ કે સ્કૂલ અંદરથી બંધ છે, હાલ શૈક્ષણિક સત્ર બીજી જગ્યાએ ચાલુ છે, અંદર સ્કૂલ બંધ છે એટલે અમને આખી સ્કૂલ જોવા નથી મળી, પરંતુ આજે એનો કેમ્પસ છે, એના બાથરૂમ છે, એનો બહારનો ભાગ છે એ જોતા ઘણી બધી ત્રુટીઓ દેખાઈ આવી અને એ બાબતે આપણી સાથે વાત કરવા માટે અંકિતાબેન છે અને ભૂપેન્દ્રસિંહ છે, બંને મહેમાનોનું સ્વાગત છે તમારું। અંકિતાબેન, પહેલે હું તમને જ કહીશ કે તમે આજે મુલાકાત લીધી, શું સ્કૂલમાં તમને ત્રુટીઓ હાલમાં દેખાય છે? સૌથી પહેલા તો આ શાળાને કમ્પ્લીશન નું સર્ટિફિકેટ મળી ના શકે કેમ કે શાળાના બાથરૂમ જોયા તો બાથરૂમ ની અંદર લાઇટ ની વાયરિંગ ખુલ્લી પડી છે। લાઇટ ની વાયરિંગ ખુલ્લી પડી હોય તો કમ્પ્લીશન કઈ રીતે અપાય? લાઇટ ની વાયરિંગ ખુલ્લી પડી છે, જે બાથરૂમ છે એમાં ટાઇલ્સો નીકળેલી પડી છે, ફાંકા મતલબ હોલ થયેલું પડેલું છે। હવે મને વિચાર એ આવે કે જે તંત્ર કે જે કોન્ટ્રાક્ટર છે એ મુખ્ય શિક્ષિકાને દબાણ કરતું હોય આ કમ્પ્લીશન માટે, તો મારે એ લોકોની આંખોની તપાસ કરાવવાની થાય કે આ બધું અમને દેખાય છે તો તમને કેમ નથી દેખાય? કે પછી તમારા આંખની આગળ નોટોની ગड्डियों આવી ગઈ છે, તમારા આંખની આગળ 10%, 15%, 20% ટકાવારીઓ આવી ગઈ છે। જ્યારે મુખ્ય શિક્ષિકા બેને ના પાડી કે હું કમ્પ્લીશનમાં સહી નહીં કરું તો એમની સાથે ઉદ્ધતાઈ ભરવું વર્તન ડીડીઓ સાહેબે કરેલું, જે કચ્છની મહિલા તરીકેની હું અહીંયાથી સમગ્ર ગુજરાતવાસીઓને અને મારા કચ્છવાસીઓને કહીશ કે કચ્છની દીકરી તરીકે ક્યારે નહીં ચલાવી લઈએ કે કચ્છની કોઈ પણ મહિલા ઉપર આવું કોઈ પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કોઈ પણ અધિકારી આવીને કરી છે। જ્યારે મુખ્ય શિક્ષિકા બેને કહ્યું કે ઉપર જે છત છે, જે શાળાની છત છે, આપણે આ જોઈ શકો છો, આપ શાળાની છત છે, એ છતની અંદર પાણી મૂકવામાં આવ્યું તો નીચે પાણી વહેતું હતું ક્યાં? વર્ગખંડોમાં જો પાણી વહેતું હોય તો એની ગુણવત્તા કેટલી નબળી હશે। હજુ તો દતેશભાઈ કહેવાની વાત એ છે કે હજુ તો આ શાળાનું ઉદ્ઘાટન જ નથી થયું, બાળકો આવીને બેઠા જ નથી, એનાથી પહેલા જો આની ગુણવત્તા આટલી લાસ્ટ કેટેગરીની સાવ ખરાબ અતિ ખરાબ ગુણવત્તા વાળી હોય તો જ્યારે બાળકો બેસશે અને પહેલો વરસાદ જ આ શાળા જોશે તો બાળકો ઉપર જાણે જોખમ આવી ગયું અને પછી હું સમગ્ર ગુજરાતને એટલું કહીશ કે પછી જ્યારે બાળકોના જીવ ઉપર જોખમ થાય છે ત્યારે આપણે વાલીઓ જઈ અને સવાલ પૂછીએ છીએ, એનાથી પહેલા જ આપણે કેમ જાગૃત નથી થઈ જતા? મારે વંદન કરવાનું થાય એના મુખ્ય શિક્ષિકા બેનને કે એમણે હિંમત દાખવી અને ના પડી, કેમ કે એવા તો કેટલા મુખ્ય શિક્ષકો છે જે આવી ગુણવત્તા વગરની શાળાઓની કમ્પ્લીશન માટે દબાણમાં આવીને સિગ્નેચર કરી દેતા હોય છે, પરંતુ એમણે અવાજ ઉપાડ્યો અને એ અવાજ એક માત્ર એમનો નથી, એ અવાજ સમગ્ર કચ્છમાં જેટલી પણ શાળાઓ માં આવી પરિસ્થિતિ છે એ દરેક શિક્ષકોનો પણ છે જે સમસમીને બેસી રહે છે। દતેશભાઈ, જ્યારે એ શિક્ષકોને ઉપર દબાણ કરવામાં આવે છે કે તમે સિગ્નેચર કરો કમ્પ્લીશન સર્ટિફિકેટ ઉપર અને જ્યારે એ શિક્ષિકા બેન ડીડીઓ સાહેબ પાસે જાય છે અને જ્યારે ડીડીઓ સાહેબ એવું કહે છે કે તેરે લીએ તાજમહેલ બનવા દો, તો મારે અહીંયાથી ડીડીઓ સાહેબને અહીંયાથી કહેવાનું થાય કે જો લખવામાં આવતું હોય ને કે તાજમહેલ બનાવવાનું, તમારા બાળકો માટે તમારે તાજમહેલ પણ બનાવી દેવો પડશે, પરંતુ તમારે સૌથી પહેલા તો તમને તમારી ભાષા સુધારવી પડશે। તમે જ્યાં ભારત દેશના જે પણ ખૂણેથી અહીંયા આવેલા હો, શિક્ષામાં આવેલા હો, અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારા કચ્છના કોઈ પણ મહિલા ઉપર તમે આવી ભાષા વાપરી, હું તો એમ કહું છું દેશના કોઈ મહિલા ઉપર ના વાપરવી જોઈએ, પણ હાલ તમે કચ્છમાં છો, તમારા કચ્છની કોઈ પણ દીકરી ઉપર કે કોઈ પણ મહિલા ઉપર તમે આવી અશોભનીય ભાષા વાપરી છે તો ટૂંક સમયમાં આપની સામે સૌ મહિલાઓને લઈને આંદોલન કરીશું અને પછી ના કહેજો કે કચ્છની મહિલાઓએ તમને અહીંયાથી ધક્કાવાળી કરાવડાવી, કેમ કે આજે એક મુખ્ય શિક્ષિકા બેન જે છે એમણે અવાજ ઉપાડ્યો અને એમણે અંદરની માહિતી બહાર બોલી, તો એવી તો બીજી કેટલી મહિલાઓ હશે કે જેમની સાથે અમને આવું વર્તન કર્યું હશે અને જ્યારે એ વર્તન
પછી ઘણી વખત એવું બને કે શિક્ષકો આપઘાત જેવા કરી લેતા હોય છે. Depression માં જતા રહે. શિક્ષિકાઓ આવું બધું અશોભનીય વર્તન સાખી ના લઈ શકે, પરંતુ બોલી પણ ના શકે. જઈને કે તો કે કોને, અને જયારે કેવા જાય છે ત્યારે આ શિક્ષિકાઓને કાં તો બદલી કરાવવાની, કાં તો સસ્પેન્શનની એવી તમે ધમકીઓ આપો છો. શરમ નથી આવતી તમને? અને અહીંયાથી ફરીથી કહીશ કે આવા ગેરવર્તનની સામે અમે હંમેશા સામે ઉભા છીએ. એ દરેક શિક્ષિકા બહેનો માટે, દરેક શિક્ષકો માટે કે જેમની શાળાની હાલત આવી છે. આપણે સૌ સાથે મળીને આવી શાળાઓ જે ગુણવત્તા વગરની ટકાવારી લઈને ગુણવત્તા વગરની શાળાઓ ચાલુ કરવાના યત્નો કરી રહ્યા છે અને બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે અમે આપની સાથે છીએ. અંકિતાબેને બહુ સરસ વાત કરી કે આ માત્ર એ શિક્ષિકા બહેન પૂરતો પ્રશ્ન નથી, પરંતુ ગુજરાત, કચ્છ અને ભારતની કોઈ પણ મહિલા સાથે આવું વર્તન ન થવું જોઈએ. તો દર્શક મિત્રો, ગઈકાલે કે પરમ દિવસે જયારે આ પ્રશ્ન ઉભો થયો હતો જિલ્લા પંચાયતમાં, જે ડીડીઓ સાહેબ છે, જિલ્લા વિકાસ અધિકારી, ત્યારે ભૂપેન્દ્રસિંહ ત્યાં હાજર હતો. એમની પાસે જાણી, ભૂપેન્દ્રસિંહ, આ આખી શું ઘટના બની હતી અને શું ચકમક થઈ હતી અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે? જય માતાજી, જય હિન્દ. સૌથી પહેલા તો જણાવવામાં આવે છે કે જ્યારે શિક્ષિકાબેન કચેરીની ડીડીઓ સાહેબની ઓફિસની અંદર જાય છે ત્યારે સૌથી પહેલા તો ફોન બારે રાખવાનો ડીડીઓ સાહેબ એમને જાણ કરવામાં આવે છે. હવે તમે માની લો કે આપણે કલેક્ટરની ઓફિસમાં જઈએ છીએ તો પણ ફોન કલેક્ટર પોતે પણ નથી કહેતો કે ફોન બારે રાખીને આવો, તો ડીડીઓ સાહેબને તો કેવી બીક હશે કે એવું એને શું ખોટું કર્યું હશે કે ફોન બારે રાખવાની રજૂઆત કરી. તે છતાંય શિક્ષિકા બેને ફોન બારે રાખીને અંદર જેવા ગયા ભેગા તરત જ શિક્ષિકા બેન ને એમ કહેવામાં આવે છે કે તમારે બેસવાનો કોઈ અધિકાર નથી, તમે અહીંયા બેસો નહીં, તમે ઉભા રાખ્યા. હા, એમને ઉભા રાખ્યા પછી પણ જયારે શિક્ષિકા બેન ને દબાણ કરવામાં આવે છે કે તમે સાયન્સ થી કારણ નથી કરતા, ત્યારે શિક્ષિકા બેન એમ જણાવે છે કે 2-4 મુદ્દા જે છે એ તમે પ્રશ્ન એના સોલ્વ કરી દો, પછી હું તમારે આ જે શાળા છે એ શાળામાં સાઇન કરવા રેડી છું. ત્યારે એ દબાણ કરે છે કે તમારા માટે અમે તાજમહેલ નહીં બનાવી દી, જે પણ છે એ તમે સ્વીકારી લો અને એમાં તમારે સાઇન કરવી જ પડશે, નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે. એટલી હદ સુધી એમને ધમકી આપી અને ન બોલવાના શબ્દ બોલ્યા છે. એટલું અપમાન કર્યું છે કે બેન પોતે રોતા બહાર નીકળી ગયા છે. દર્શક મિત્રો, તમે વિચારો કે ભારતની, કચ્છની કે ગુજરાતની ગમે એ દીકરી હોય, અધિકારીની ચેમ્બરમાંથી રોતી બહાર નીકળે તો એનો સીધો મતલબ એ છે કે એના ઉપર માનસિક દબાણ ઊભું કરવામાં આવ્યું હોય. SIR ની કામગીરીમાં આપણે જોયો કે કેટલા મેન્ટલ સ્ટ્રેસમાં BLO જે શિક્ષકો છે હતા અને કેટલા લોકોએ આત્મહત્યા કરી છે. ભૂપેન્દ્રસિંહ, તો એ જે મુખ્ય શિક્ષિકા ઉપર દબાણ ઊભું કર્યું, ક્યાંક એવું લાગે છે કે અધિકારીઓ અત્યારે કર્મચારીઓને હાથો બનાવીને એમને જ બળદની જેમ કામ કરાવી રહ્યા છે? હા, કંઈક ને કંઈક આમાં એવું લાગી રહ્યું છે કે સત્તા પક્ષની સાથે ક્યાંક ને કંઈક અધિકારીઓ પણ ક્યાંક ને કંઈક સલવણીમાં છે, ક્યાંક ને કંઈક ટકાવારીમાં, રિશ્તેદારીમાં, ભાગીદારીમાં હોય તો જ એટલું દબાણ શિક્ષિકાને કરવામાં આવે છે. નકર અધિકારીના હાથમાં છે. જો અધિકારી 15 દિવસ પહેલા જ આનું મુલાકાત લે છે અને લાઈવમાં જોવે છે કે પાણી ટપકે છે, તે છતાંય પણ 15 દિવસ પછી જો શિક્ષિકાને દબાણ કરવામાં આવે છે તો એનો મતલબ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અધિકારી પોતે પણ આમાં સલવણીમાં છે. નકદ નારાયણનું રાજ. હા, દર્શક મિત્રો, વિચાર કરો કે જ્યારે આ શાળા છે ત્યાં આપણું ભવિષ્યનું નિર્માણ થાય છે. ભવિષ્યનું નિર્માણ ભ્રષ્ટાચારની ઇમારત ઉપર થશે. ભવિષ્યમાં કચ્છ જિલ્લો એ ભૂકંપ સેસ્મિક ઝોન 6 માં આવે છે. એટલે જે આ ગુણવત્તા વગરનું બાંધકામ હોય, આપણા લોકોના, આપણા બાળકો ઉપર કેટલું મોટું જોખમ ઊભું કરી તે આપણે વિચારી શકીએ છીએ. રાજસ્થાનની એક સ્કૂલમાં છત પડી જાય છે અને કેટલાય વિદ્યાર્થીઓના મરણ થાય છે. શું આપણે એની રાહ જોઈ રહ્યા છીએ આ સ્કૂલ માટે? તો અંકિતાબેન, આપણે આ જોયો કે સફેદ અંગ્રેજો જતા રહ્યા છે અને એમના વારસદારો અહીં મૂકી ગયા છે, જે અધિકારી તરીકે આજ બેઠા છે. શું તમારી માંગણી છે એમને? કેમ કે આ વર્તન તો આપણે કોઈની સાથે પણ, એટલીસ્ટ દુશ્મનો સાથે પણ ન સાચી લઈએ. આવું વર્તન હોય મહિલાઓ સાથે તો પછી એ અધિકારીઓને નોકરી કરવાનો અધિકાર છે ખરો? અમારા કચ્છમાં આવા કોઈ ડીડીઓ ની જરૂર નથી. સૌથી પહેલા તો માંગણી હું અહીંયાથી એ જ કરીશ કે આ ડીડીઓ પર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે, કેમ કે એક વખત એક મહિલા સાથે એમણે કરેલું છે ને એક મહિલાએ ખુલીને બહાર આવીને સવાલ કર્યો છે, ખુલીને બહાર આવીને વાત કરી છે કે મારી સાથે એમણે આવું વર્તન કર્યું છે. તો એવી તો કેટલી મહિલાઓ છે જેમની સાથે અમને આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હશે. અને જો આ વખતે કચ્છની દીકરીઓ અમે સાખી ગયા ને તો અમારી અસ્મિતાને પણ દાગ લાગે એમ છે. એટલે અગાઉ પણ હું કહેતી હતી કે જયારે અસ્મિતા આંદોલનો અમારા ગુજરાતમાં થતા હતા તો આ પણ એક અસ્મિતાની જ અમારી લડાઈ થઈ ગઈ છે. અમારી કચ્છની
દીકરી અને અસ્મિતાની લડાઈ થઈ ગઈ છે કે જ્યારે મારા કચ્છના મહિલા મુખ્ય શિક્ષિકા જેવા મહિલાની સાથે જ્યારે ડીડીઓ સાહેબ આવું ગેરવર્તન કરે છે અને અમે કચ્છની મહિલાઓ થાકી જઈએ તો થયું છે ધિક્કાર છે, ફિટકાર છે અમારા ઉપર દીકરીઓ તરીકે, મહિલાઓ તરીકે, એટલે કચ્છની દીકરી તરીકે અહીંયાથી માનનીય કલેક્ટર સાહેબને, અહીંયાથી માનનીય મુખ્યમંત્રી શ્રીને કહીશ કે તાત્કાલિક ધોરણે આજે ડીડીઓ સાહેબ છે એમને કચ્છમાંથી રજા આપવામાં આવે. મને મારા કચ્છમાં આવા એક પણ અધિકારીની જરૂર નથી કે જે અહીંયાની 50% આબાદીની અમલને જાળવી ના શકતા હોય. અને બીજી વાત કે ફરીથી હું એ ડીડીઓ સાહેબને કહીશ કે ખડી રહે એવું બોલવાનો અધિકાર તમને કોણે આપેલું હતું? તમે જ્યારે મહિલાને કીધું કે ખડી રહે ને તમારા બાપુજીની ચેમ્બર બનાવેલી છે. અને બીજી વાત કે તેરે લીએ તાજમહેલ બનવા દો, આ બે જે શબ્દો છે ને એ કચ્છની મહિલાઓની પણ અસ્મિતાની લડાઈ અમે છેડી રહ્યા છીએ. કચ્છની મહિલાઓ સાથે કોઈ પણ અધિકારીનું, કોઈ પણ રાજકારણીનું, કોઈ પણ વ્યક્તિનું આવું ગેરવર્તણૂક અમે ચલાવી નહીં લઈએ. અને એને જે પણ પાલતા પોસતા હોય એ અધિકારીને એમને પણ અહીંયાથી ખુલ્લી ચીમકી સમજો, ધમકી સમજો, જે સમજો તે કચ્છની મહિલાઓને જાગૃત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ. અને જ્યારે આવી ગેરવર્તણૂક મહિલાઓ સાથે થશે ત્યારે અમે એ મુખ્ય શિક્ષિકા બેન સાથે ઉભા છીએ. અને જે પણ આગળની લડાઈ હશે એમની સાથે હું કચ્છની દીકરી તરીકે, અહીંયા કોઈ રાજકારણ નથી, હું ચોખ્ખા અને સ્પષ્ટ ભાષામાં કહી દઉં છું કે કચ્છની દીકરી તરીકે 50% આબાદીને અહીંયાથી આહવાન કરું છું કે જ્યારે કોઈ અધિકારી આવી અને આપણી કચ્છની મહિલાને જો આવી રીતે વર્તન કરતો હોય અને આપણે એની સામે જઈ અને જો ઊભી ના શકતા હોય તો આપણા ઉપર પણ ફિટકાર છે. એટલે મારે ફરીથી કહેવાનું થાય, માંગણી મૂકવાની થાય કે સૌથી પહેલા એ ડીડીઓ સાહેબને અહીંયાથી બદલી કરો, એમના ઉપર સસ્પેન્શન કરો. મને તો સસ્પેન્શન જોઈએ છે, બદલી નથી જોઈતી. આવા સડેલા આંબા છે ને એ પૂરી ટોપલીને ખરાબ કરે છે. જ્યાં જશે ત્યાં મહિલાઓ સાથે આવી જ વર્તન કરશે. આવા લોકોની અમને અમારા દેશમાં જરૂર જ નથી. આવા લોકોને તમે દેશ નિકાલો આપી દો. બીજા જે આ જે કોન્ટ્રાક્ટર છે જેમણે આટલી ખરાબ ગુણવત્તાવાળી આ જે શાળા બનાવી છે એમના ઉપર પણ તાત્કાલિક એમની ગ્રાન્ટ જે પણ આપવામાં આવેલી છે એ રોક લગાવવામાં આવે, પૂરી ચકાસણી કરવામાં આવે. અને જ્યાં સુધી આ શાળાને પ્રોપર ન બને ત્યાં સુધી આ શાળા શરૂ કરવામાં ના આવે. શાળા ત્યારે શરૂ થાય કે જ્યારે એ પ્રોપર થઈ જાય. કેમ કે અમારા બાળકોના જીવ તમે જોખમમાં નહીં મૂકીએ. અને જેમની એમની સાથે ટકાવારી છે એ દરેક અધિકારીઓને પણ અહીંયાથી કહેવાનું થાય અમે શાળા શરૂ ત્યારે જ કરવા દઈશું જ્યારે શાળાની કન્ડિશન એકદમ બરાબર હશે. અમે આવીને ફરીથી ચકાસણી કરાવડાવીશું. બસ આ જ માંગણીઓ મારી અહીંયાથી છે. બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. દર્શક મિત્રો, તો તમે વિચાર કરો કે જ્યાં આપણા ભારતના ભવિષ્યનું નિર્માણ થાય છે ત્યાં ભ્રષ્ટાચાર હાવી થઈ જાય છે. ગાંધી બાપુનો ત્યાં રાજ ચાલતો હોય છે. નકદ નારાયણના રાજમાં જ્યાં આપણા ભવિષ્ય સુરક્ષિત નથી, હું તમારી અને મારી શું વાત થશે? જે કચ્છ જિલ્લામાં સજામાં આવતા અધિકારીઓ છે એ અધિકારીઓ પણ કચ્છ જિલ્લાના જે લોકલ લોકો છે અથવા તો એમના નીચેના કર્મચારીઓ છે એમને દ્વયમ દરજાના નાગરિક સમજે છે અને એ લોકો ઉપર દાદાગીરીઓ ચલાવે છે. અમારી તો સ્પષ્ટ માંગ છે અને અમારી હંમેશા માટે આવા લોકો સાથે અમે લડતા જઈએ છીએ. કેમ કે અમારો સૂત્ર છે जुल्म के साए में लब खोलेगा कौन, हम भी अगर ना बोले तो बोलेगा कौन. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.